નીકળ્યો તૈયારી છે આપણે ઉત્તરાયણના તહેવારમાં ઉત્તરાયણ હળગાવીએ પછી અમે પરંપરાથી દેતોમાં હાલીએ છીએ ને જે ઘઉં ને ચણા પાકી જાય કુંભમાં એ પ્રમાણે વરસ અમે નક્કી કરીએ કે બાપા કેવું રહેશે વરસ સારું છે કઈ રીતે ખ્યાલ આવશે યા કુંભ ઉપર પાકી જાય ઉપર પછી બાપા પૂર્વ દિશામાં ધજા ફરકે એટલે એ પ્રમાણે અમે કહીએ છીએ કે આ વરસ સારું થાય બારાની ઘોડાની થાય અમારે દર વર્ષે વર્ષોથી આ જે પરંપરા ચાલી આવે છે અને આસ્થાનું પ્રતીક છે જેને કારણે અમે હોલિકા દહનના દિવસે જમીનની અંદર એક કુંભ મૂકવામાં આવે છે અને કુંભમાં અત્યારે જે હોલિકા દહન પૂરું થાય છે પછી ત્યાર પછી તમે કુંભ બહાર કાઢી અને એ સમયમાં બધીને પ્રસાદી લઈએ છીએ જેમાં જે કુંભ પાકી જાય એની પછી અમારા ખેડૂત પુત્રો એવું નક્કી કરે છે કે આવનારું વર્ષ કેવું રહેશે આવે જે પૂર્વ દિશામાં પવન હતો એમને કારણે અમારા વડીલો એવું નક્કી કરે છે કે આ વર્ષ આવતું વર્ષ 16 વર્ષ થશે અંગારા ઉપર ચાલવાની પરંપરા જે અમારા વડીલો વર્ષોથી છે મારા દાદા પાસે ચાલતા હું પણ ચાલું છું છેલ્લા 15 વર્ષથી હું પોતે ચાલું છું અને આસ્થાનું પ્રતીક છે ને અમે જીવતા અંગારા ઉપર ચાલીએ છીએ અને વર્ષોથી ચાલ્યા આવતા છે અને આવનારી પેઢી ચાલી આવશે અમને કોઈ દિવસ કોઈને કોઈ નુકસાન થતું નથી દેવળી ગામનું યુવાધન દર વખતે ચાલે છે અને આવનારા સમયમાં પણ ચાલુ રાખશે પાછો હલી છે એટલે હવે મને સમજાઈ ગયું કે અમે ન હલાય હજી કાકા આ પરફેક્ટ કહેવાય મારું તો કામ વાહર કરો ઉભો છે ભાઈ હાલ ચાલુ હાલ આવવા બ્લર થઈ ગયો હવે તારું કરજ બુજાઈ જાય હવે તારું કરજ બુજાઈ જાય